શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ દરમિયાન 28મી ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધીમાં દિવાળી વેકેશન જાહેર કરાયું હતું। ત્યારબાદ તારીખ 18 નવેમ્બરથી શાળાઓ શરૂ થતાં બાળકોનો કલરવ સાંભળવા મળ્યો હતો। હવે શાળાઓ શરૂ થયા બાદ ડિસેમ્બરના રેગ્યુલર શિક્ષકોની ભરતી થયા બાદ શિક્ષક ઘટનો પ્રશ્ન હલ થશે તેવી આશા બંધાઈ છે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જિલ્લા ફેરબદલીનો કાર્યક્રમનું આયોજન, માધ્યમિક જિલ્લા ફેરનું આયોજન થવાનું છે। પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની જાહેરાતો સરકાર દ્વારા બહાર પડાઈ ગઈ છે। આ સંદર્ભે ડિસેમ્બરમાં જ્ઞાન સહાયક નહીં પરંતુ રેગ્યુલર શિક્ષકો કચ્છને મળશે, જેના કારણે જિલ્લામાં શિક્ષક ઘટનો પ્રશ્ન હલ થશે। ખાસ કરીને આપણે શિક્ષકોની વાત કરીએ તો અત્યારે હાલ પ્રાથમિક અને માધ્યમિક બંને કક્ષાએ પ્રાથમિક વિભાગના અંદર 20 અને 21 એ જિલ્લા ફેરબદલીનું આયોજન કરવામાં આવેલું છે। એ જ રીતે માધ્યમિકના અંદર પણ જિલ્લા ફેરબદલીનું આયોજન થનાર છે। એના પછીના તબક્કાના અંદર પ્રાથમિક અને માધ્યમિક બંનેના અંદર અત્યારે ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક અને પ્રાથમિક ત્રણે વિભાગની જાહેરાતો સરકાર તરફથી અપાઈ ગઈ છે અને એ સંદર્ભે ડિસેમ્બરના અંદર એ તમામ વિભાગના અંદર એ ભરતીથી આપણને નવા શિક્ષકો મળશે અને આ વખતે જ્ઞાન સહાયક નહીં પરંતુ આપણે રેગ્યુલર શિક્ષકોની જાહેરાત આપવામાં આવેલી છે। એટલે કચ્છના તમામ શાળાઓના અંદર આ શિક્ષક ઘટનો પણ પ્રશ્ન પૂર્ણ થશે।